અંકલેશ્વરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। દેશભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં નગરજનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા શહેરની EN જીનવાલા હાઈસ્કૂલથી શરૂ થઈને ભરૂચી નાકા સુધી પહોંચી હતી, જ્યાં સૌએ દેશભક્તિના નારા લગાવીને વાતાવરણને દેશપ્રેમથી છલોછલ ભરી દીધું। યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમનો સંદેશ પાઠવ્યો। વીર જવાનો અને ક્ષેત્ર સેનાનીઓ કે જેમણે આહુતિ આપી ત્યારે એમને પણ સતત નમન કરીએ છીએ। આજે અહીંયા અંકલેશ્વર શહેર અને તાલુકાની અંદર મોટી સંખ્યાની અંદર ભાઈઓ ઉપસ્થિત થઈ એક પદયાત્રા જીનવાલા સ્કૂલથી અહીંયા જવાહર બાગ સુધી કરવામાં આવી। ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાત તિરંગામય બન્યું છે। ભરૂચ જિલ્લામાં પણ દરેક મંડળમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે। આજે અંકલેશ્વરના ગળખોલ મુકામેથી પણ એક બાઇક રેલી સાથે તિરંગા યાત્રાએ પ્રસ્થાન કરેલું હતું।